નમસ્કાર મિત્રો, યુજીસી અને એની સાથે જોડાયેલી બીજી જે સંસ્થાઓ છે, બોડી છે, એના વિશે જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે એમાં આજે આપણે વાત કરીશું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI એ મેડિકલના લગતા અભ્યાસક્રમો માટેનું એનું માળખું બનાવે છે, એના નીતિ નિયમો બનાવે છે અને એનું સ્ટાન્ડર્ડ હાઈ રહે એ માટેના પ્રયત્નો કરે છે. સાથે સાથે આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ મેડિકલ કોલેજોને નિયંત્રિત કરવાનું, માન્યતા આપવાનું કામ પણ કરે છે. 25 સપ્ટેમ્બર 2020માં કેન્દ્ર સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કાયદાથી માન્યતા આપી અને એને સ્ટેચ્યુટરી બોડી તરીકે ભારત સરકારે સ્વીકારી. અને એ પહેલાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલાં મેડિકલના લગતા અભ્યાસક્રમો અને એના રખરખાવ માટે અને દેખરેખ માટે એક કમિટી હતી. એને નેશનલ મેડિકલ કમિશન તરીકે ઓળખવામાં આવતું. નેશનલ મેડિકલ કમિશન છે એ 1933થી કાર્યરત છે અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ગઠન થતાં મેડિકલ આ જે કમિશન છે, નેશનલ મેડિકલ કમિશન, એ ત્યારથી વિખેરાઈ ગયું. MCI દેશમાં મેડિકલના અભ્યાસક્રમોમાં એકસૂત્રતા જળવાય અને તેનું સ્ટાન્ડર્ડ ઊંચું આવે એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. આની જરૂરિયાત ધ્યાને લેતા નામદાર સુપ્રીમ કોર્ટે 2017ની જુલાઈમાં એક નેશનલ મેડિકલ કમિશનમાં ફેરફાર કરી અને નવી સ્ટેચ્યુટરી બોડી બનાવવા માટે કંઈક વાત કરેલી અને એના માટે જ ત્યાર પછી આ કાર્યવાહી ચાલુ થઈ અને 2020માં MCIની રચના થઈ ગઈ. તો આ MCI માટેની આપણે જે વાત કરીએ છીએ એ MCI ઓગસ્ટ 2019માં એનો કાયદો આપણી સંસદમાંથી પસાર થયો અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના થઈ. એટલે યાદ રાખજો, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ ભારતમાં 2020થી કાર્યરત થયું છે. ઓગસ્ટ 2019માં કાયદો પસાર કરી અને ભારત સરકારે એને એક સ્ટેચ્યુટરી બોડી તરીકે માન્યતા આપી, સ્વીકાર્યું. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ છીએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ ફાર્મસી એક્ટ 1948 અંતર્ગત એ કાર્યરત છે અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આની અંડરમાં આ સંસ્થા કામ કરે છે. આની સ્થાપના 4 માર્ચ 1948ના કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે છે. લગભગ મોટાભાગની જે આપણી સ્ટેચ્યુટરી બોડી છે એ તમામના જે હેડક્વાર્ટર છે એ નવી દિલ્હી ખાતે છે ને ત્યાંથી જે કાર્યરત હોય છે. દરેક રાજ્યને પોતાની મેડિકલ કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ પણ હોય છે. આ ખાસ વાત યાદ રાખજો. ફાર્મસીના અભ્યાસક્રમને એને નિયમિત કરવા, એના સ્ટાન્ડર્ડ બરાબર જળવાઈ રહે અને એના રખરખાવ માટેની નીતિઓ બનાવવાની અને ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન કરવાનું કામ આ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરે છે. દરેક સ્ટેટમાં એવી રીતે સ્ટેટ કાઉન્સિલ કરતી હોય છે. એટલે ફાર્મસીના અભ્યાસક્રમો નક્કી કરવાની અને તેના અભ્યાસક્રમને અને એની માન્યતા આપવાની, એની સંખ્યા નક્કી કરવાની, એની જે સંસ્થાઓ છે એનું ઇન્સ્પેક્શન કરવાનું કામ કરે છે. દરેક સ્ટેચ્યુટરી બોડી છે એ જે તે એને લગતા જે અભ્યાસક્રમો ચલાવતા હોય છે કે એને લગતું એના કાર્યક્ષેત્રની જે બાબતો આવતી હોય કે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ હોય છે કે બીજી કોઈ સંસ્થાઓ હોય છે સંશોધનની કે, તો એનું જે આખું નિરીક્ષણ કરવાનું, ઇન્સ્પેક્શન કરવાનું અને એનું બરાબર કાર્યરત રહે, નીતિ નિયમોનું પાલન થાય એ માટે આ સંસ્થાઓ છે એનું ઇન્સ્પેક્શન કરે છે અને એની દેખરેખ કરતી હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો આજે આપણે વાત કરી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, MCI અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCI. એટલે આ બંને વિશે આપણે હજી વાત કરી અને હવે પછીના વિડીયોમાં આપણે અન્ય કોઈ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશું. મળતા રહીએ.